નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. મુંબઈ પુણેમાં વરસાદી મહા તોફાનમાં 13ના મોત નીપજ્યા છે. સાઉદીએ ક્રૂડના ભાવમાં 26 વર્ષનો સૌથી મોટો $11નો ઘટાડો કર્યો છે. એમ્બ્યુલન્સની મહિલા કર્મચારી નશાની હાલતમાં મળતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડર, પરિવારની મનાઈ જેવા કારણોથી ઝેન્ઝી રાજકારણથી દૂર રહેવા માંગે છે. એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં આ તારણ બહાર આવ્યું છે. હું મહીસાગરમાં જાઉં છું તેમ કહી રાત્રે ગુમ થયેલા યુવકની સિંધરોટમાં શોધખોળ હાથ ધરાઈ છે. વડોદરામાં ડૂબવાના જુદા જુદા 2 બનાવો બન્યા છે. કુમળી વયે માતૃત્વ. ગુજરાતમાં 5.6% કિશોરી લગ્ન પહેલા જ માતા બની. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેએ ગુજરાતીઓને ચોંકાવ્યા છે. સુરતમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ. આજે 7 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ. સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. દાંડિયા બજારમાં આંધ્રપ્રદેશની ટોળકી ફૂટપાથ ખોદીને કેબલ વાયરો ચોરી ગઈ હતી ત્યારે એ ટોળકીને ઝડપી પાડવામાં આવી છે. ન્યાય મંદિર ખાતે પાણીની લાઈન શોધવા આડેધડ ખોદકામ. છેતરપિંડી કરનારા શખ્સની સજા સેશન્સ કોર્ટે પણ યથાવત રાખી છે. ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં જોવાયેલો વધારો. પેટ્રોલ ડીઝલની અછત તથા ઊંચા ભાવની અસર હોય તેવું લાગી રહ્યું છે. ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ઈરાને રાજકીય શક્તિ પ્રદર્શન કર્યું. ભારતનું પ્રતિનિધિ મંડળ જોડાતા ઈરાને આભાર માન્યો હતો. પહલગામ હુમલો. તૈબાના વડા હાફિઝ સઈદ પણ આરોપી બનાવાયો. ટ્રમ્પ સામે ઝૂકી જતા ફીફા પર ચોતરફથી ફિટકાર. નિર્ણયને કાનૂની રીતે પડકારશે. અમેરિકામાં ગ્રીન કાર્ડના નિયમોમાં મોટું પરિવર્તન થશે. ટ્રમ્પ સરકારની 20 વર્ષમાં સૌથી વધુ આકરા નિયમોની તૈયારી. ભારતીય પર તેની ખૂબ મોટી અસર પડવા જઈ રહી છે. ચીને પ્રશાંત મહાસાગરમાં સબમરીનમાંથી બેલાસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું. ટ્રમ્પ કાર્ડનો પાવર. વર્લ્ડ કપ ફૂટબોલમાં અમેરિકાના ખેલાડીઓનું રેડ કાર્ડ પાછું ખેંચાયું. વડોદરામાં સાંજે ધોધમાર તેમજ ડભોઈ સિનોરમાં તોફાની વરસાદ. વરસાદથી બચવા બાઇક ઊભું રાખ્યું તો ઝાડ પડતા એકનું મોત નીપજ્યું છે. E20 ઈંધણની ગોલમાલ. ભાવ શુદ્ધ પેટ્રોલનો અને વિતરણમાં ભેળ છે. હવે એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ગુજરાત મુંબઈમાં વરસાદી તોફાન. 19 ફ્લાઇટો રદ કરાઈ છે. ટ્રેનો ડાયવર્ટ કરવી પડી. 5ના મોત નીપજ્યા છે. આજે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સિઝનમાં પહેલીવાર વડોદરામાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. 1.10 લાખ ભારતીય વિદ્યાર્થીઓને જોબ ઓફર. વિઝા રાહતની આશા. નીરવ મોદી 7 વર્ષમાં 7મી વખત કોર્ટમાં હાર્યો. હવે ભારત પ્રત્યાર્પણ નક્કી છે. બાળ કલાકારોનું આરેંગે નેત્રમ. અયગીરી નંદિની જેવી વિવિધ કૃતિઓ પ્રસ્તુતિ કરી છે. જોસા રાઉન્ડ 2 ફાળવણીની યાદી જાહેર. ફ્રીઝ ફ્લોટ સ્લાઇડ જરૂરી છે. શિષ્યવૃત્તિની કામગીરીમાં જિલ્લાનો બી ગ્રેડ. 1.50 લાખથી વધુ પછાત વર્ગના વિદ્યાર્થી સહાયથી વંચિત છે. 108 એમ્બ્યુલન્સની મહિલા કર્મચારી ચિક્કાર દારૂ પીને આવતા મહિલા દર્દીને સારવાર ન મળતા 1 કલાક બાદ મોત નીપજ્યું હતું. કવાંટના મોટી જડુલીમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા 2 બહેનોના મોત નીપજ્યા છે.
ટોચના 10 શેરોમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો ઘટીને 20 વર્ષના તળિયે પહોંચ્યો. નોર્વેએ બ્રાઝિલને બહાર કરી પહેલીવાર ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું છે. પીઓકેમાં બળવો, પાકિસ્તાન સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ, મુઝફ્ફરાબાદ તરફ કૂચની તૈયારી. મુંબઈમાં ભારે વરસાદથી રેલ વ્યવહાર ઠપ. વડોદરાથી પસાર થતી 20 ટ્રેન રદ કરવામાં આવી છે. 5000થી વધુ યાત્રીઓ અટવાયા. પીપળી વટામણ હાઈવે પર ગાડી પલટાતા વડોદરાના સગીરનું મોત નીપજ્યું છે. ગોધરા તાલુકામાં ચાંદીપુરમમાં 2 બાળકોના મોત. કેસ દેખાય ત્યારે જ દોડતું તંત્ર એક્શન પ્લાનમાં નિષ્ફળ નીવડ્યું છે. એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. 7000 કરોડના ખર્ચે 2 મહિના પહેલા શરૂ થયેલો મુંબઈ પુણે એક્સપ્રેસવેનો હિસ્સો ધરાશયી થયો છે. રામ મંદિર ટ્રસ્ટમાંથી આખરે ચંપત રાયની છુટ્ટી થઈ. બજરંગ બાવડા નવા મહાસચિવ બન્યા છે. આજે પ્રદેશ ભાજપના નિરીક્ષકો કમલમ ખાતે ચૂંટણી લડવા ઈચ્છુકોને સાંભળશે. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી ઉમેદવારોની પસંદગી માટે રાજકીય પક્ષો એક કવાયત હાથ ધરી છે. જાગનાથ મહાદેવ મંદિરેથી શુભારંભ. કેદારનાથ મંદિરનો ભવ્ય શણગાર કરાશે. ભારે વરસાદથી પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો. બાયલીમાં અર્બન રેસિડેન્સીમાં પોલીસની હાજરીમાં જ છૂટા હાથની મારામારીથી દોડધામ મચી. સુરતથી મુખ્ય સપ્લાયર મનીષ પાનસુરિયાને એસઓજીએ પકડી પાડ્યો છે. 190 વોન્ટેડ કુખ્યાત આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા છે. નસવાડી કંકુવાસણ માર્ગ પર નમી ગયેલા વીજ પોલથી વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે. રાહુલ દ્રવિડના પુત્ર અન્વયે શ્રીલંકા અંડર 19 ટીમ સામે પ્રતિભા દર્શાવી. 5 વાર ચેમ્પિયન બ્રાઝિલની કારમી હાર થઈ છે. બાબા બર્ફાની શિવલિંગ પીગળીને 1 ફૂટ જેટલું જ હવે રહ્યું છે. ઇન્ડોનેશિયામાં પીએમ મોદીનું ફાઇટર જેટ્સે આકાશમાં ગ્રાન્ડ વેલકમ કર્યું. પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી થઈ છે. રેલવે સ્ટેશનના ગરનાળામાં પાણી ભરાતા બંધ કરવાની ફરજ પડી હતી અને અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ વરસતા શહેરમાં 5 વૃક્ષ અલગ અલગ જગ્યાએ 5 વૃક્ષ ધરાશયી થયા હતા. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. મુંબઈમાં મેઘ તાંડવ, 13ના મોત. મુંબઈ ઠપ બન્યું છે અને પુણેમાં પણ રેલ વ્યવહાર બંધ કરવો પડ્યો. અયોધ્યા દાનચોરી એક કલંક. ગોવિંદ દેવગીરી. રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં ચંપતરાયના રાજીનામાને મંજૂરી અપાઈ છે. શ્રીલંકાની જેલમાં કેદીઓના 2 જૂથ વચ્ચે અથડામણ, જેમાં 25 લોકોના મોત નીપજ્યા છે. માંજલપુર પેટા ચૂંટણી. ભાજપની સૂચના વિના કોઈ 2 ઉમેદવારી પત્રો લઈ આવ્યું. મોતના મુખમાં અડધો કલાક. પગ પર આંટી અને હાથ જડબામાં છતાં માલધારીએ સિંહને પંપાડીને જીવ બચાવ્યો છે. વરસાદથી બચવા ઉભા રહેલા વૃદ્ધ ઉપર તોતિંગ વૃક્ષ ધરાશયી થયું અને આ વૃક્ષ પડતા જ તેઓનું મોત નીપજ્યું છે. સિંધરોડ બ્રિજ ઉપરથી રાયપુરનો યુવાન મહીસાગર નદીમાં કૂદી ગયો. મે મહિનામાં માર્જિન ટ્રેડિંગનું કદ 65% વધીને 1.27 લાખ કરોડના વિક્રમજનક સ્તરે પહોંચ્યું છે. ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ થાય તે પહેલા જ દૂષિત પાણી આવી ગયા. પાંજરાપોળથી ખોડિયારનગર તરફની ડ્રેનેજમાં ગેરકાયદે કનેક્શન. આ સવાલ ઊભો થયો છે. સરફરોશી કી તમન્ના. બિસ્મિલના ગીતો સાથે પીઓકેમાં
વેગ પકડી રહેલું આંદોલન. 108ની મહિલા EMT દારૂ પીધેલી હાલતમાં દર્દીને લેવા ગઈ. દારૂ પીધેલી હાલતમાં હોવાથી મહિલા દર્દીને પ્રાથમિક સારવાર નહીં મળતા તેનું મોત નીપજ્યું છે. પીએમ મોદી 3 દેશના પ્રવાસના આરંભે ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોંચ્યા છે. વડોદરા રેલવે સ્ટેશને મુંબઈ તરફ જઈ રહેલા અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદને પગલે વાહન વ્યવહાર, રેલ વ્યવહાર પણ ઠપ થયો છે. ઓરેન્જ એલર્ટ વચ્ચે રાત્રે વડોદરામાં ગાજવીજ સાથે 1 ઇંચ વરસાદ વરસ્યો. શહેરીજનોની સાથે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કવાંટના મોટી ઝુડલી ગામે પાણી ભરાતા ખાડામાં ડૂબી જતા 2 બાળકીના મોત નીપજ્યા છે. બાયલી અર્બન રેસિડેન્સીમાં ટોળા વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ નોંધાઈ.